રાજેશભાઈ, સૂર સંવાદમાં આપને આદરપૂર્વક આવકારું છું. નમસ્કાર. અને આપને તાજેતરમાં જ મળેલા એવોર્ડ બદલ સૌપ્રથમ અભિનંદન પણ આપું છું. આપણી વાતચીતની શરૂઆત શ્રોતાઓને પણ મારા વંદન. આપણી ચર્ચાની શરૂઆત આપના તખલ્લુસથી કરીએ. તખલ્લુસ શું કામ? પહેલો પ્રશ્ન એ. અને બીજો, મિસ્કીનનો અર્થ છે ખુદાના બંદા, એટલે આર્થિક ફકીરીનો એમાં મર્મ સમાયેલો છે. શું આ આપની સર્જન યાત્રા અને જીવન યાત્રાનો સાર છે? બિલકુલ. આ તખલ્લુસ મિસ્કીન જયારે મેં રાખ્યું ત્યારે ખરેખર કહું તો મિસ્કીનનો અર્થ ગરીબ થાય આટલી ખબર હતી. પછી અને લગભગ 9મા ધોરણમાં ભણતો છોકરો, 9મા 10મા ધોરણમાં ભણતો છોકરા એ આ રાખેલું. અને એક મિત્રે કહ્યું કે મિસ્કીન રાખવા જેવું છે, અને મિસ્કીન રાખ્યું તખલ્લુસ. આની પાછળ કોઈ જ ગણિત કે કોઈ આમ ગમી ગયું તું નામ ને એવી રીતે નહીં, બહુ આમ સહજ રીતે કે કવિતામાં છપાવવું જોઈએ, કવિતા છપાય તો આપણા સાથે તખલ્લુસ હોવું જોઈએ. પછી ફેર આગળ જતા ખબર પડી કે એનો પહેલી વાર એ શબ્દનો અર્થ સમજાવ્યો હોય મરીઝ સાહેબે. અને મરીઝ સાહેબે કહ્યું કે મસ્કન એટલે ખૂણો અને મિસ્કીન એટલે ખૂણામાં રહીને બંદગી કરનારો. એ ઉપરાંત ક્યારેક અમદાવાદમાં કોઈ મસ્જિદ પાસેથી પસાર થયો હોઉં ને મેં મારા કાને આ શબ્દો સંભળાયા છે રમજાન મહિનામાં કે અગર એક भी रोजा न रखा तो किसी मिस्किन को खिलाया जाए. તો જનન માત્રીએ મને એવું કહેલું કે આ મિસ્કિન નો અર્થ છે જેને એક દિવસના હવે પછી શું જમવાનો છે એની ખબર નથી. કુરાનની અંદર ઉલ્લેખ આવે છે કે મિસ્કિન એટલે કેવું પ્રતિભાશાળી ઈશ્વર તરફ જતો વ્યક્તિત્વ જેને કોઈ મદદ કરવાની પણ હિંમત ન કરે, એટલો બહારથી પ્રતિભાશાળી એ શ્રીમંત લાગે અને એ અંદરથી બધું લૂંટાવીને બેઠેલો હોય. અને જેમ જેમ એનો અર્થ જાણતો હોય એમ તો મને લાગ્યું આ અર્થ તો હું જીવું છું, આ અર્થ તો મને ગમે છે, આ અર્થ તો વધારે સુંદર છે. અને આમ આ મિસ્કીન જીવન સાથે શબ્દ જોડાતો ગયો. મને લાગે છે આપણે જીવનમાં જે કંઈ બોલીએ છીએ કે જે વિચારીએ છીએ એ આપણા ભવિષ્યનું સર્જક પણ બની જતું હોય છે અને સર્જનહારું પણ હોય છે. એ ભવિષ્યનું સર્જન પણ કરતું હોય છે. કદાચ મિસ્કીન મારું ભવિષ્ય હતું અને મેં એને પસંદ કરેલું છે. હવે આપણે ગઝલ યાત્રાની ચર્ચા કરીએ તો મરીઝથી મિસ્કીન સુધીની ગુજરાતી ગઝલની યાત્રાના મુખ્ય પડાવો આપ કયા ગણો છો? અને ગઝલના સ્વરૂપો અને મિજાજ સમય સાથે બદલાયા છે, આના વિશે આપનું દર્શન મારે જાણવું છે. હા, મરીઝથી મિસ્કીનની ગઝલ યાત્રામાં ઘણા વખત પહેલા, ઘણા વર્ષો પહેલા, લગભગ 35-40 વર્ષ પહેલા ગઝલો વિશે વાત કરવાનું બન્યું. અને એક એમની જ કાર્યક્રમની અંદર થોડાક બેઠકની અંદર લોકોની સાથે બેઠો હતો અને એ લોકોએ મારી સાથે વાતચીત કરતા કરતા કહ્યું કે ગઝલ યાત્રાના કયા કયા તમને મહત્વના શાયરો છે. અને વિચારતો ગયો ત્યારે ખબર પડી કે ઘણા બધા શાયરોની ગઝલો મને કંઠસ્થ છે. એ ઉપરાંત મને એક આશ્ચર્યજનક વાત એ લાગી કે ગઝલકારો ગઝલ લખતા હોય છે ખરા સરસ રીતે, પણ શક્ય છે કે એ લોકોને એ ગઝલ રજૂઆત કરતા જ ના ફાવી હોય. કુદરતી રીતે મને ગઝલના છંદ સાથે અને ગઝલની રજૂઆત સાથે કંઈક લોહીમાં જ વણાયેલું કોઈ તત્વ હશે એવું લાગે છે. અને એ રીતે ગઝલની રજૂઆત કરતો ગયો, ગઝલ બોલતો ગયો અને આશ્ચર્ય વચ્ચે લગભગ 2-2.5 કલાક સુધી ગઝલો બોલી શકું એવું બન્યું. આમાં ગઝલના પડાવ કે મહત્વના તબક્કા કહું તો મારી દ્રષ્ટિએ ગઝલના 5 તબક્કા કહી શકાય. પહેલો તબક્કો જો કહીએ તો અમૃત કેશવ નાયક, કલાપી, દાદાભાઈ દેરાસરી, બાલાશંકર કંઠારિયા, મણિલાલ નવુભાઈ દ્વિવેદી, એ બધા એ તબક્ક પહેલું છે.
ત્યાંથી ગઝલની શરૂઆત થઈ એમ કહું તો. એ પછી આવે છે ગઝલનું બીજું તબક, અમૃત ઘાયલ, મરીઝ, બેફામ, સઈદ, શૂન્ય, ઓજસ પાલનપુરી, કપિલ ઠક્કર, મજનુ, ગની દહીવાલા, જલન માત્રી, મંફિર દેખૈયા, બરકત વીરાણી બેફામ, મકરંદ દવે, મગનભાઈ પટેલ, મનુભાઈ ત્રિવેદી ગાફીલ, ઘણા બધા, રતિલાલ અનિલ, રૂસવા મજલૂમી, શાહિદા, શૌકીન, શાહબાદ, શૂન્ય પાલનપુરી, આ તબક્કો કદાચ આ સુવર્ણકાળ છે ગઝલમાં. શેખ આલમ આબુવાલા, સાબિર વટવા, સૈફ પાલનપુરી. કારણ કે એટલા માટે લોકોના હૈયે અને હોઠે ગઝલને રમતી આ સમયના ગાળાના આ ગઝલકારોએ કરી છે. આજે પણ મુશાયરાની અંદર જયારે કહેવાની હોય કે આજે પણ મુશાયરાની અંદર ઓડિયન્સ ગલ પડતું હોય, ઓડિયન્સને કંઈક પહોંચાડવું હોય, શ્રોતાઓ સુધી વાત પહોંચાડવાની હોય, ત્યારે આ જ શાયરોની ગઝલો, નઝમ, શેર, રૂબાઈ, કતાબનો આશરો લેવો પડે છે. એ પછીનો જે તબક્કો જે છે એ હું ત્રીજો તબક્કો કહું છું ગઝલનો. અને એ તબક્કો ગઝલનો એટલા માટે બહુ મહત્વનો છે કે આ તબક્કાની અંદર ગઝલ એ જેનું શાયદાના સમયમાં ગુજરાતી ગઝલ ગુજરાતણ બને છે. કલાપીની ગઝલની અંદર બધાની અંદર ઉર્દુ ફારસીની અસર જોવા મળે છે. પરંતુ જ્યાં શાયદા સાહેબ આવે છે, મરીફ, ખાયલ, એ બધાની ગઝલોમાં ગઝલ ગુજરાતણ બનતી દેખાય છે. આ ત્રીજો તબક્કો જે છે જેને હું આબુલ મંસૂરી, ચીનુ મોદી, જવાહર બક્ષી, બરબાદ જુનાગઢી, મનર મોદી, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, ભગવતી કુમાર શર્મા, આ બધાને જેમાં હું કહું શ્યામ સાધુ, હરેન્દ્ર દવે, આ તબક્કાના ગઝલકારોએ ગુજરાતી ગઝલને જે ગુજરાતણ બની હતી ને એને ગુજરાતી ગઝલના મુખ્ય પ્રવાહ સાથે, મેઇન સ્ટ્રીમ સાથે એને જાણે જોડી. હવે આ ગઝલ ગુજરાતી કાવ્ય તત્વની વર્તે નજીક છે. કાં તો એમ કહી શકાય કે એક નદી જેમ વહેણ બદલે ને, અમદાવાદના લોકોને કદાચ અમદાવાદના લોકોને પણ આશ્ચર્ય થાય કે અમદાવાદમાં વહેતી સાબરમતી નદી ક્યારેક બરોબર માણેક ચોકની વચ્ચેથી વહેતી, પણ નદી વહેણ ધીરે ધીરે બદલતી જતી હોય છે. બસ એ જ રીતે ગુજરાતી ગઝલે પણ પોતાનું વહેણ બદલ્યું છે. એટલે જુઓ, ઘાયલ સાહેબને સાંભળીએ, મરીઝ સાહેબને સાંભળીએ, એમને વાંચીએ, ત્યારે આપણા જે ચહેરા ઉપર વાહ અને જે ચહેરાના એક્સપ્રેશન આવે એ જ વસ્તુ જયારે આબુલ મંસૂરીને, રાજેન્દ્ર શુક્લને, મનોજ ખંડેરિયાને સાંભળીએ કે વાંચીએ, ત્યારે આપણે ચહેરાની વાહ અને આપણા ચહેરાની ઝલક, સ્પંદનો જરાક જુદા હોય છે, કદાચ વધારે ઊંડા હોય છે. આ તો ઘણી વાર એમ લાગે છે કે માત્ર સાખી સ્વાદમાં જે શરૂઆતની ગઝલ હતી, પછી જે હૃદયની વાતમાં આવી હતી, એ ગઝલે હવે એની ક્ષિતિજોનો વિસ્તાર કર્યો છે. ગઝલની વિષય બદલાતા જાય છે. ચોથો તબક્કો જે છે એમાં એની શરૂઆત હું જો કહું તો અદમ ટંકારવી છે, ઉર્વિશ વસાવડા છે, ઉદયન ઠક્કર, આમ ઘણા આવી રહ્યા છે. અનેક સામતા નયન દેસાઈ છે, નીતિન મરગામા, બાબુભાઈ ગઢવી, મનોહર ત્રિવેદી, પણ એ બધાની અંદર મુકુલ ચોકસી, ઉદયન ઠક્કર, હેમેન શાહ, રહીશ મણિયાર, રશીદ મીર, રાજેશ વ્યાસ, લલિત ત્રિવેદી, શોભિત દેસાઈ, હરીશ ધોબી, આ બધા ગઝલકારો, હર્ષ રંભટ છે, હર્ષદ ચંદારાણા, હર્ષદ ત્રિવેદી, હેમંત ધોરડા, આ બધા ગઝલકારો એ જાણે અગાઉની બંને ગઝલકારો, અગાઉની પેઢી જે છે બે ગઝલકારોની, એનો લાભ લઈ અને ગઝલને વધારે સમૃદ્ધ કરી છે એવું જણાય છે. આજે ગુજરાતી ગઝલ આપણને ગુજરાતી લાગે છે અને કદાચ એમ કહું તો ચાલે કે આજની ગુજરાતી ગઝલ એ ઘણા વિષયોમાં, ઘણી બધી બાબતોમાં ઉર્દુ કરતા પણ મુઠ્ઠી ઉચેરી છે. આપ આપની પોતાની ગઝલની કેટલીક રચનાઓને આધુનિક ગઝલ કહેશો?
પણ એ મને કોઈ લેબલ લગાડવા કરતા મને પહેલી વાર તો બહુ સહજ રીતે એક ગઝલ લખાઈ હતી. ખાસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે, બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે. આ ગઝલ લખાઈ, છપાઈ ગઈ અને પછી ચંદ્રકાંત ટોપીવાલાએ જયારે એના વિશે વાત કરી કે આ કાફિયાની અંદર ફાધર અને મેમ્બર એ બે કાફિયા ઇંગ્લિશ આવ્યા છે. અનુરાધાબેન પહેલી વાર આશ્ચર્ય અનુભવ્યું હતું કે મેં લખ્યા પછી આટલા 6 મહિના પછી મારું ધ્યાન ગયું કે આ બે કાફિયા ઇંગ્લિશ ના આવ્યા છે ગઝલની અંદર અને એ હઝલ નથી બનતા. મિત્ર સામાન્ય રીતે ઇંગ્લિશ શબ્દો ગઝલની અંદર આવે ત્યારે ઘણી વાર હઝલ કે હાસ્યની વાત બનતી હોય એવું બની જાય છે. પણ આ સમયગાળાનો છું અને અમે આધુનિક સમયગાળાને ગણીએ પણ આધુનિક સમયની વ્યાખ્યા હજુ કોઈ થઈ નથી. કદાચ આ આધુનિક સમયગાળાના અમારી પેઢીના કવિઓને ગઝલનો કોઈ વિવેચક પણ મળ્યો નથી. એટલે કદાચ એ વ્યાખ્યાઓમાં બંધાવા કરતા હું બિલકુલ એમ કહી શકીશ કે આજે પછીના ગાળાની ગઝલકારોનો માનો એક ગઝલકાર છું. જી, આપની લેખન યાત્રા લગભગ 1970ના દાયકામાં શરૂ થઈ. આપે કહ્યું છે કે તે વખતે એક ગઝલ સ્વયંભૂ પ્રગટેલી, આપના ઘરમાં સાહિત્યનું વાતાવરણ નહોતું, તેમ છતાં આપને લેખન તરફ વાળનાર પરિબળો આપના બાળપણ ઉછેર વિશે જાણવું છે. બાળપણમાં કવિતા સાથે સંબંધ નહોતો, પણ કવિતા જેવા કોઈક લય સાથે સંબંધ હતો. બાળપણમાં કલાકો સુધી હું વહેતા પવનમાં કોઈક લય છે એવું અનુભવતો હતો, બેસીને સાંભળતો હતો. કદાચ બાળપણમાં નદીને જોઉં તો મને એમ લાગ્યા કરે કે નદીની અંદર પણ એક લય છે. એ વખતે સમજણ નહોતી એટલે શબ્દોમાં મૂકી શકું એવો નહોતો, પણ દરિયાના મોજા ઉછળતા જો તો મને લાગી કરે દરિયામાં લય છે, એક ચોક્કસ રિધમ છે, એક ચોક્કસ સ્પંદન છે. અને જો બપોરે 12 વાગે જુદો હોય છે દરિયો, સાંજે જુદો દરિયો હોય છે. અને કદાચ એ સમયે બહુ નાનો હતો ત્યારે સાધુ થઈ જવાનું મન હતું. અમે એમ થયા કરતું હતું કે આ જગતને હું બહુ જુદી રીતે જોઉં, પણ આ અંદર શું ચાલતું હતું એ ખબર નહોતી. એવા સમયના ગાળાની અંદર પહેલી બે પંક્તિઓ લખી હતી, તેને હું કહી શકું કે હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું, કથા પૂરી નથી કહેવી, નહીતર તો સાર આપું છું. અને આ બે પંક્તિ જે ગઝલ કહેવાય એવું 1972ની સાલમાં કદાચ ઈડરની અંદર કાવ્ય જ્ઞાન સત્ર હતું સાહિત્ય પરિષદનું. ત્યારે ગની દહીવાલા મળ્યા અને ગની દહીવાલાને મળવાનું થયું અને એમણે કહ્યું કે છોકરા આ તો કઈ ગઝલ લખી છે, આ મતલાબ સરસ થયો છે. તો ગઝલ પહેલા લખીને પછી ખબર પડી કાલે ગઝલ કહેવાય. કંઈક યાત્રા શરૂઆત થઈ મારી. અને ત્યાર પછી આપે ગઝલનો બાકાયદા અભ્યાસ પણ કર્યો, છેક PhD સુધી. ગઝલ એ પદ્યનું એક અત્યંત પોલિશ્ડ કહેવાય એવું સ્વરૂપ છે. સહજ સ્ફૂર્ણાથી માંડીને એને કસી ઘસીને પોલિશ કરાયેલા સ્વરૂપે વાચક સમક્ષ એ પહોંચે, એ પ્રક્રિયામાં કેટલી સહજતા અને કેટલું પોલિશ? અહીંયા હું કદાચ ઘણા બધાથી જુદો પડતો હોઉં કે જરાક જુદો લાગુ, પણ મારી ગઝલોમાં તો લીખા જેવું છે. જે લખું છું એકવાર લખી નાખું છું, પછી એને પોલિશ નથી કરતો અને મઠાડતો નથી. કારણ કે હું એવું માનું છું કે એ પળે જે ચોક્કસ ધક્કો આવે છે અને જે લખાય છે એમાં પછી જે કંઈ કરીએ છીએ કૃતજ્ઞતા છે. પછી એ છે ને એ સમયે અને મેં અનેક વાર અનુભવ્યું છે કે એક સમયે જે ધક્કો લાગ્યો અને જે બોલાયું, જે લખાયું, જે લય આવ્યો એ એટલો બધો સાચો હોય છે કે ત્યાં કોઈ બીજા શબ્દોને ગોઠવવા મને યોગ્ય નથી લાગ્યા. કારણ કે પ્રત્યેક ગઝલ એક ચોક્કસ સ્ટેટ ઓફ માઇન્ડમાંથી આવે છે, ચોક્કસ મનોસ્થિતિમાંથી પ્રગટે છે. અને એ ગઝલ પોતે જ કાફિયા લઈને આવતી હોય, પોતે જ રદીફ લઈને આવતી હોય, પોતે જ પોતાનો છંદ લઈને આવતી હોય અને આપણે ખાસ કહેવાનું હોય છે, એને વહેવા દેવાની હોય છે. તો મોટાભાગની મારી ગઝલો હાથથી લખાઈ છે અને હું પછી એનાથી મુક્ત પણ થઈ ગયો છું. હા, આપે કહ્યું છે ક્યાંક કે મોકલું છું રદીફ વાળી આપની 15 ગઝલો એક જ રાતમાં રચાયેલી.
એક જ રાતમાં. આટલી બધી ગઝલો એકી સાથે કઈ રીતે સ્ફુરે? ખબર નહીં, ગળથુથીમાં પછી અને માં શબ્દ પછી કોઈ પેલો પહેલો શબ્દ કોઈક મને ગમ્યો હોય એ કાં તો મને સમજાયો હોય એ ગઝલ છે. એટલે શ્રોતા મિત્રો તમને પણ કહી શકું છું, કોઈ પણ ગઝલ 2-3 સેકન્ડ લાગે છે મને કોઈ પણ ગઝલને કઈ રીતે બોલવી કે કઈ રીતે એને રજૂઆત કરવી કે ગઝલની મજા. એટલે ગઝલકારોને સાંભળું છું, પ્રત્યેક ગઝલકાર પાસે તીર્થની જેમ જઉં છું ગઝલની પાસે અને એને માણું છું. પણ હા, એને બધી મથારવાની વાત કહે છે, એ ક્યારેક મથારવાનું થાય છે, એકાદ શબ્દ આગો પાછો, પણ એ ક્યારેક મોટા ભાગે તો લખાઈ જાય છે. એની વલ્લખ કરું છું. એ સર્જનની પળોમાં આપ કેવા હો છો? હું મોટા ભાગે ખસી જઉં છું. હું મોટા ભાગે ગયેલો મળ્યો છું મને. હું જે પણ સભાન થયો છું ગઝલમાં કૃતજ્ઞતા આવી છે. ગઝલમાં મને લાગ્યું છે હું સભાન થઈ લખી રહ્યો છું. મોટા ભાગે હું સભાન અવસ્થામાં જાણે ગઝલ ન લખી હોય, એક ચોક્કસ ટ્રાન્સમાં કાં તો એક જગ્યાએ વહેતો હોઉં, કાં તો કોઈ પરિસ્થિતિ મને કોઈથી લખાવી લઉં. સુંદરમની ભાષામાં કહું તો સુંદરમ એકવાર મેં પ્રશ્ન પૂછ્યો હતો આ તમે કવિતાઓ કઈ રીતે લખો છો? ત્યારે બહુ સુંદર વાક્ય કહ્યું હતું કે આકાશમાંથી કોઈ એમ પોટલું ફેંકતું હોય ને એમ ફેંકે છે, કોઈ જયારે લખાવતું હોય ને એમ લખાઈ જાય છે. અને એ પણ અસર એટલી બધી હતી કે મેં એ દિવસોમાં એક મતલબ લખી નાખ્યો હતો કે કોઈ આવીને લખાવી જાય છે, જળ ઉપર પગલા પડાવી જાય છે. મને ખબર છે કે આ બધા જળ ઉપરના પગલા છે, પણ એ જળ ઉપરના પગલા મને પાડવાની અને કોઈ પડાવે છે એની દિવ્ય આનંદની માણવાની મજા આવે છે. આપે કહ્યું છે કે ગઝલ આપના લોહીમાં વણાઈ ગયેલી છે. અન્ય કાવ્ય પ્રકારોમાં ક્યારેય સર્જન? હા, બહુ અદભુત વાત પૂછી. કારણ કે હું ગઝલ સિવાય કશું લખી શકું ત્યાં એ મને પ્રશ્ન હતો. એટલે મને ઘણા બધા કવિ મિત્રો દ્વારા એમ કહેવામાં આવતું હતું કે ગઝલ સ્વરૂપ સિવાય કશું પણ લખ. અને થોડાક મારા કાવ્યો કુમારમાં, થોડાક કાવ્યો ગીતો નવનીત સમર્પણમાં થોડાક આમ પ્રગટ થયેલા છે, જેની ભજનની પરંપરા કે જેની ગીતની પરંપરા સાથે જોડાય. પણ વચ્ચે એક સમયગાળો એવો આવ્યો કે લગભગ હું 5 વર્ષ સુધી સંપૂર્ણ મૌન, અને એ સંપૂર્ણ મૌન એટલે વિચાર પણ નહીં. હો બેન, જેને આપણે કહીએ ને તો બીજા વિચારો સામાન્ય આવે એ પણ નહીં, બધા જ વિચારોથી મુક્ત. અને કોઈ પેલો બ્લોક પણ કહે છે, પેલો રાઇટર્સ બ્લોક, પણ એવું કશું નહીં. હું મારું જીવનનું બાકીનું રોજિંદું કામ કરું તો મને એવું ના લાગે કરે કે કોઈ વિચારોની મારે જરૂર છે, વિચાર કરવા જોઈએ. ધીરે ધીરે મને એવું લાગ્યું કે કદાચ હવે હું જીવનમાં નહીં લખી શકું. ધીરે ધીરે ઘણા બધા મિત્રોને એવું લાગ્યું કે આ બોલતો બહુ ઓછો થઈ ગયો છે. પણ એ 5 વર્ષ પછીના ગાળામાં ઓચિંતા કાવ્યો લખ્યા મેં. 1, 2, 3, 4, 5 એમ કાવ્યો લખાતા ગયા. પણ એ કાવ્યોની વાત જુદી હતી કે કાવ્યોની વસ્તુઓ જુદી હતી. મને ક્યારેક થયું કે આ કંઈક ભક્તિ માર્ગ તરફ મારા કાવ્યો લઈ રહ્યા છે. પણ ભક્તિ માર્ગની એક વિશેષતાથી હું જાણતો હતો. અને આ ઉપનિષદ પરંપરાને રીતે મને ખબર છે કે થોડોક રીતે અંગત રીતે બધા બહુ જ રહળ લખે છે, એનાથી મને થોડીક એનર્જી પણ છે કે અનુભવ છે ખરો, અનહદ શબ્દ વાપર્યો છે પણ અનહદ શું છે ખ્યાલ છે ખરો, આવું મને પ્રશ્ન થાય. કારણ કે એ તો કશો અનુભવ જ નતો થતો મને. અને જે અનુભવ થાય છે કંઈક કાલ્પનિક પણ હોઈ શકે. હવે ઉપનિષદની સમય મને મદદરૂપ થયું. એ સમયે આ સદગુરુઓની પરંપરાએ મને મદદરૂપ થઈ. ભક્તિનો આવેશ પણ હોય છે અને ભક્તિનો પ્રવેશ પણ હોય છે. તમે પાણી લાકડા ઉપર ઉકળતું પાણી જોયું હશે, અને એ ઉકળતા પાણીની અંદર સહેજ પણ હાથ નાખીએ ને તો દાજી જવાય, ચામડી નીકળી જાય. આ અગ્નિનો પાણીમાં આવેશ હોય છે. કારણ કે પાણી ઠરી જાય પછી એ પાણી પાછું એમાં હાથ નાખો તો કશું નથી હોતું. અમુક સમય બહુ ઊંચી અવસ્થા છે એવું લાગ્યા કરે, અને ફરી પાછા ત્યાંથી નીચે ઉતરતા આપણે સાવ સામાન્ય કરતા નીચી કક્ષાના માણસ થઈ ગયા હોય છે. તો એ ભક્તિનો આવેશ છે. એમ પાણીમાં અગ્નિનો આવેશ છે ને એમ. પણ એ નીચે લાકડું જે સળગાવ્યું લાકડાની અંદર જે અગ્નિ આવે છે, અગ્નિનો પ્રવેશ થાય છે અને લાકડું બની જાય છે અંગારો, અને એ જ અંગારો પછી બની જાય છે રાખ.
આ અગ્નિનો પ્રવેશ છે. આ રૂપાંતર થઈ ગયું આખું મનનું. અને જો ભક્તિ આપણા મનનું રૂપાંતર ના થાય, એનો આવેશ જ હોય, તો કવિતાઓમાં જળહળ લખવાનો કોઈ મિનિંગ નથી. આવું હું સ્પષ્ટ માનું છું. તો મજાની વાત કેવી છે કે એને લીધે જે કવિતાઓ લખાઈ એ પાછી 2-3 વર્ષની અંદર લગભગ 500 જેટલી કવિતાઓ લખાઈ ગઈ. પણ એ કાવ્ય સ્વરૂપ હતી, કાવ્યના સ્વરૂપ હતી. એ સ્વરૂપના ગાળમાં જેમ મેં કહ્યું વિચારો બંધ થઈ ગયા હતા. પણ એ બધે દરમિયાનના ગાળ ફર્યો છું, ખૂબ પ્રેમ છું. હિમાલયની યાત્રાઓ કરી, ભારતના જંગલોમાં ફર્યો, ભારતની યાત્રાઓ કરી, અને જે કાવ્યો આવ્યા. કોઈ ભજન કરતું પણ લાગે કે આ ભજનનો અર્થ શું છે. કોઈ શીર્ષાસન કરતું મારો મિત્ર યોગ માર્ગનો છે, તો એને પૂછ્યું કે આ તો યોગ માર્ગ છે, આ પેલો અંદર બેઠો છે, મારેલો અંદર છે, અને આ શરીર શું કરવા તોડે છે. કોઈક વાર એમ લાગ્યા કરે કે આ 5 ટાઈમની નમાઝ શું છે. કોઈક વાર એમ લાગ્યા કરતું હતું કે કન્ફેશન શું છે ચર્ચમાં જઈને. અને આ બધાના અર્થ રૂપે, આ બધાના અર્થો, આ બધા ધર્મો એ જાણે મને રસ્તો બતાવ્યો, કેડીઓ બતાવી, અને આ બધા કાવ્યો આવ્યા. એ લગભગ 500 જેટલા કાવ્યો આવ્યા. એમાંની એક કવિતાની કરીશ તો તમને મજા આવશે કે આ તો કેવળ વિધિ રમનવા ભરચક મન ખાલી કરવાની. આ તો કેવળ વિધિ રમનવા ભરચક મન ખાલી કરવાની. સિદ્ધાસન કે પદ્માસન કે જપ તપ પૂજા પાઠ બળથી ઉકેલવાની જેની જેવી ગાંઠ. મહાવીર સ્વામી ને નિર્ગ્રંથ કયા છે. આપણે નિર્ગ્રંથ થવાનું છે, ગ્રંથિઓ છૂટે એનો પ્રયત્ન છે કે સિદ્ધાસન કે પદ્માસન કે જપ તપ પૂજા પાઠ બળથી ઉકેલવાની જેની જેવી ગાંઠ. ભજનમહી પણ ભટકે સદવે ત્યારે શું તાલી કરવાની. આ તો કેવળ વિધિ રમનવા ભરચક મન ખાલી કરવાની. ધૂપ દીપ નૈવેદ્ય આરતી ચંદન ચોખા ને ગંગાજળ. ધૂપ દીપ નૈવેદ્ય આરતી ચંદન ચોખા ને ગંગાજળ. ખૂણેથી બાવા જાળા કાઢીને થઈ જાવું નિર્મળ. મગલખ કાંટા તોય બોરડી શબરીની વાલી કરવાની. આ તો કેવળ વિધિ રમનવા ભરચક મન ખાલી કરવાની. આપે ગઝલ સંગ્રહો આપ્યા, ગઝલ મીમાંસાના પુસ્તકો આપ્યા, અન્ય કવિઓની ગઝલોના સંપાદનો આપ્યા, ગઝલ વિશ્વ સામયિકનું સંપાદન પણ કરો છો. સંપાદન કાર્ય વિશે કાંઈ કહેશો? એક કવિ, એક સર્જક સંપાદન કરવા તરફ કઈ રીતે વળે, કેમ વળે? હું અચાનક વળી ગયો છું સંપાદન તરફ. મને જવાબદારી સોંપાઈ ગઈ કેન્દ્ર તરફથી કે મારે સંપાદનનું કામ કરવું. અને સંપાદન કરવામાં સરળતા એ રહી કે ગઝલો જે આવતી હતી એમાંથી ઉત્તમ ગઝલ કઈ છે એની મને ખબર પડી. પણ એની સાથે સાથે મને એ પણ ખબર પડી કે આપણે કોઈકનું જયારે ઓપિનિયન આપવાના હોય છે ને ત્યારે આપણે બહુ સરળતાથી આપી દેતા હોઈએ છીએ. આ ગઝલ સારી છે, આમાં બીજી પંક્તિ વધારે સારી છે, આ ગઝલ આખી નકામી છે, આમાં ત્રીજો શેર સારો છે, એવું આપણે કોઈને માટે કહી દઈએ છીએ. પણ આપણે આપણા માટે ઓપિનિયન આપવાનો હોય તો આપણે સીધી ભાઈને શીખતાવાળા આપણને બધી ગઝલો આપણી સારી લાગે. તો સંપાદનની ભૂમિકા ભજવતો તો સંપાદક તરીકેની કે મને પણ ઘડ્યો છે એક સર્જક તરીકે. મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે મારી અંદર મારે ઘડાતા જવાનું છે. મારા દીકરો શૌનક છે, એ શૌનક મોટા દીકરો શૌનક એને મને એકદમ સરસ શીખવા ફિલ્મ જોતો કર્યો. મેટ્રિક્સ ફિલ્મ બતાવી છે. મેટ્રિક્સ ફિલ્મ 2, 4, 5, 6 વાર બતાવી. પછી મને સમજાવ્યું. ઇન્ફેક્શન ફિલ્મ બતાવી, ક્યારેક જેથી કેમની ફિલ્મ બતાવે. અને હું તો કે પેલું ફિલ્મ જે હતો એ અંદર આ ફિલ્મમાં નથી આવ્યો. મને કે પપ્પા એ ફિલ્મની સ્ક્રિપ્ટમાં અનુકૂળ નહીં લાગ્યો હોય એટલે એને એડિટ કરી મૂક્યો. જો હવે ફિલ્મ પૂરી થશે ને ત્યારે તમને ખ્યાલ આવશે. તો હું એડિટિંગ ત્યાંથી પણ શીખ્યો. ક્યાંથી શીખ્યો? હિમાલયની અંદર જતો હોઉં, હર્ષિલ પાસે અટક્યો હોઉં અને હર્ષિલ પાસે મને યાદ આવે કે અહીંયા પેલા વિલ્સને સફરજન વાગ્યા હતા. અહીંયા રથ ફિલ્મ બનાવી ગંગાની અને આપણને લાગે કે અને છતાં અહીંયા રાધો તો ઉલ્લેખ ક્યાંય આવતો નથી ફિલ્મમાં કે આ દ્રશ્ય આવું જોઈતું હતું. અહીંયા જો આવ્યું હતું કદાચ ફિલ્મમાં અનુકૂળ નહોતું એડિટ કરી. હું સંપાદક તરીકે મને એડિટ કરતા શીખ્યો. સંપાદક તરીકે મને એટલું ખ્યાલ આવ્યો કે ગુજરાતી ભાષામાં જે કામ સાહિત્યમાં થઈ રહ્યું છે એને વધારે સમૃદ્ધ કઈ રીતે કરી શકાય. આપણે એમાં કેવા તેજસ્વી સિતારાઓ પડેલા છે એનો પરિચય પણ થયો.
આપ મુશાયરાઓમાં પણ વારંવાર દેખાવ છો. મુશાયરાઓ અને કવિ સંમેલનોનો માહોલ ક્યારેક લોકરંજનનો હોય છે. આ માહોલમાં આપ શું અનુભવો છો? હા, મુશાયરાનો માહોલ લોકરંજનનો હોય એવું લાગે. અને પણ છેવટે જે ગઝલકાર છે, જે શાસ્ત્ર છે, એની અવેરનેસ ઉપર અને એની સભ્યતા ઉપર પણ બહુ મોટો આધાર રાખે છે. પહેલી વસ્તુ તો એ છે કે ગઝલ જે લખાઈ, જે છપાઈ, એ રીતે આ ગઝલ રજૂ નથી કરવાની. ગઝલ રજૂઆતની પણ કલા છે. એટલે એમાં રજૂઆત જોઈશે જ. એ જો રજૂઆતના નબળા હશો તો નહીં ચાલો. આ પહેલો નિયમ છે. પણ મને બહુ સરસ પ્રસંગ યાદ આવે છે. મને 1982 સાલમાં આમ તો ગયો હતો સિંગાપુર 2 દિવસ કાવ્ય પઠન કરવા માટે. પણ એ 2 દિવસના કાવ્ય પઠનમાં ધીરે એવું થયું 15 દિવસ રોકાઈ ગયો. અને 15 દિવસ એ લોકોએ મને કાવ્ય પઠન માટે, મારા જીવનનો આમાં કોઈ પ્રસંગ હતો કે કોઈ કવિ કાવ્ય પઠન માટે 15 દિવસ રોકે. અને મજાકતા એ હતી કે એ લોકોએ પણ કહ્યું, બધા ગુજરાતીઓ હતા, પણ એ લોકોએ કહ્યું કે પહેલી વાર ગુજરાતી ભાષામાં આટલું બધું કામ થાય છે અને ગુજરાતી ભાષામાં આવી ગઝલો લખાઈ છે એ અમને ખબર પડી. હું એવા ગ્રુપમાં આવી એવી જગ્યાએ બેઠો હતો તો મને પહેલું કામ એ લાગે છે કે શાયર મુશાયરાની અંદર ગઝલ રજૂ કરતા કરતા થોડો નીચે ઉતરે છે ખરો શરૂઆતમાં, પણ એટલો જ નીચે ઉતરે, એટલો જ વાંકો વળે જ્યાંથી પ્રેક્ષકનો હાથ પકડી એને ઉપર કહેવાય. પ્રેક્ષકને હાથ આપવાનો છે અને પ્રેક્ષક જેવો આપણો હાથ પકડે એટલે એને પણ આપણે આપણી ઈચ્છે આપણે ઉપર લેવાનો છે. આપણે જો નીચે ઉતરી જવાનું નથી. આટલી કાળજી તો રાખવી જોઈએ શાયરી. એટલે હા, પણ મનોરંજન તત્વમાં કાનની પેલી કાર્યોની ટેવ પડી જાય તો આવું થાય છે. બાકી ઓડિયન્સ બહુ સજ્જ હોય છે, ઘણું સમજુ હોય છે. અને આજે તો અનુભવું છું કે હા, ઘણી બધી માત્ર મુશાયરાઓમાં જ ચાલે નહીં, ઘણી બધી ગઝલો ઓડિયન્સને કંઠસ્થ હોય છે. આપ કંઠસ્થ ગઝલોની વાત કરો છો તો મને યાદ આવે છે કે આપની અનેક ગઝલો સંગીતબદ્ધ પણ કરી છે જુદા જુદા સંગીત સ્વરકારોએ. જ્યારે પોતાની ગઝલનું સ્વરાંકન કોઈ ગઝલકાર કવિ સાંભળે ત્યારે મનના ભાવો કેવા હોય? આપની સ્વરાંકન થયેલી ગઝલો વિશે આપ શું કહેશો? મારી ગઝલોના જે સ્વરાંકનો થયા છે મને ગમ્યા છે, ખૂબ ગમ્યા છે અંદર રીતે. પણ મજાની વાત એ છે કે મેં મારા બધા સ્વરાંકનો કોક ને કોક દેશમાં પરદેશમાં કોક ગુજરાતી મને સંભળાવેલા છે. કોઈકને ત્યાં ગયો હોઉં ને કે તમે આ સાંભળી છે તમારી, અને બહુ આશ્ચર્ય થાય છે. એવું આ મારી ગઝલ મને મોકલી હતી, મારી પાસે હતી. અમર ભટ્ટે સરસ કર્યું છે, ઓસમાન મીરે, પુરુષોત્તમ ઉપાધ્યાય. બધા હું સાંભળ્યા હોય ને તો કોઈ પરદેશમાં સાંભળ્યા હોય એટલે મને બહુ આશ્ચર્ય થયું. કોઈ આમ તો કોઈ પરદેશની ભૂમિની અંદર કોઈ ગુજરાતી બોલનારું મળી આવે ને તો આપણને બહુ સરસ લાગે. અને એમાં આપણને આપણું કશું સાંભળવા મળે તો એનો આનંદ થઈ જુદો હોય. પણ હા, મારા સ્વરાંકન જયારે હું સાંભળું છું તો સારું લાગે છે હૃદય. મને એમ લાગે છે કે હા, લોકો સુધી હું સંગીત દ્વારા પહોંચ્યો. કારણ કે કવિતા પ્રિન્ટ થઈને કે મુશાયરા દ્વારા પહોંચે એના કરતા ક્યારેક ગીત કે એ સંગીત દ્વારા વધારે પહોંચે છે. ચોક્કસ. આપને અનેક સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયા છે. હમણાં છેલ્લું કવિવર દલપતરામ એવોર્ડ. સન્માનોનું આપના સર્જનાત્મક જીવનમાં સ્થાન શું? અમે સન્માનોને સ્વીકાર્યા છે એનાથી મને એવું લાગ્યું છે ખરું કે હા, લોકો સુધી આજે લખું છું એ સ્વીકારાયું, એ સૌને સ્વીકાર્યું છે એની નોંધ લઉં છું. અને મને લાગે છે કે એનો આનંદ હોય છે. પણ એને મેં મારા મનમાં બહુ ઊંડે જવા નથી દીધું પેલા સન્માનોને. એ સન્માનને લીધે મને એમ લાગ્યું કે સમાજે મને સ્વીકાર્યો, સાહિત્યએ સ્વીકાર્યો અને મા સરસ્વતીની કૃપા થઈ.
આપે કરેલું એક અદ્ભુત તત્વમીમાંસાનું કામ તે નવનીત સમર્પણમાં પહેલા હપ્તાવાર પ્રગટ થયેલી લલિતા સહસ્રનામ, જે હવે પુસ્તક સ્વરૂપે પણ છે. આવું કાર્ય કોઈ અલૌકિક પ્રેરણાની પ્રસાદી જ હોઈ શકે. એના અવતરણ પાછળની પ્રેરણા વિશે અમને કંઈ કહેશો? એ સમયની આપની મનસ્થિતિ વિશે જાણવાની પણ ઈચ્છા છે. ભારતીય પરંપરા પ્રમાણે એને કહેવા જવું તો એ સરસ્વતી એ પોતે રચેલી છે. સરસ્વતી દેવી એ ગાયું છે આ રચના. સ્કંદ પુરાણ ની અંદર, બ્રહ્માંડ પુરાણ ની અંદર આ વાત આવે છે. હરિગ્રીવ ને અગસ્ત્ય ઋષિના સંવાદ રૂપે છે. પણ લલિતા સહસ્ર ની એક વિશેષતા, દાખલા તરીકે વિષ્ણુ સહસ્રમાં ઘણા નામ ફરી ફરી આવતા જણાશે. લલિતા સહસ્રમાં કોઈ પણ નામ ફરી રિપીટ નથી થતું. એ તો એક છે. માતાજીના 1000 નામ, અને એ 1000 નામની ઉત્પત્તિ પાછળ એક વિશિષ્ટ અર્થ સમાયેલો છે. એ પ્રત્યેકનો વિશિષ્ટ સંદર્ભ સમાયેલો છે. હવે લલિતા સહસ્ર વિશે લખવાનું નવનીત સમર્પણમાં દીપકભાઈએ નિમંત્રણ આપ્યું હતું. દીપક જોશીએ એ દિવસે કહ્યું કે રાજેશ, તમે નવનીત સમર્પણમાં લલિતા સહસ્ર વિશે લખો. એમને મારી આ ઉપાસના વિશેની પણ થોડી ખબર હતી, અને એ પણ થોડી અંદરથી પાછા એ માર્ગના સરસ પ્રવાસી છે. એમણે આ વાત કરી ત્યારે બહુ સાચું કહું, હવે શ્રોતાઓ તમારા સુધી કેવી રીતે આવા જીવનમાં પહેલી વાર કોઈ પ્રશ્ન પૂછે, પહેલી વાર હું બોલી રહ્યો છું પાછો. હું આ ભારતીય સંસ્કૃતિની પરંપરામાં જે શ્રી વિદ્યા પરંપરા કહે છે, શ્રી વિદ્યા પરંપરાનો ઉપાસક છું. મારા ગુરુના પાસે જે જ્ઞાની શિષ્યો છે, એ શિષ્યોમાં તો મેં મારી જાતને મહાન ઠોઠ ગણી છે. હું બહુ ઠોઠો માણસ. આમ જોવા જાવ તો આદ્ય શંકરાચાર્યની પાસે પેલા ગીરીની અવસ્થા બી એવી જ છે મારી. ગીરીને તોત્કાચાર્ય ગુરુકુળભાઈ કર્યો છે. જયારે દીપકભાઈએ નિમંત્રણ આપ્યું અને કહ્યું કે રાજેશ, તમે લખી શકશો. આજે લખી શકશો એમના અવાજમાં જે હતી ને, અવાજમાં શ્રદ્ધા ને તાકાત એટલી મારામાં નહોતી. મેં 4-5 વાર પ્રાર્થના કર્યા. દીપકભાઈ, તમે એક કેવું કામ સોંપી રહ્યા છો કે તમે કેવું કહ્યું મને ખબર છે. દરિયાની ઓળખાણ લોકોને કરાવવાનું કહ્યું, અને મારી પાસે સ્ટીલની ચમચી છે, સોનાની ચમચી નથી. મારા ગુરુની મેં આશીર્વાદ માંગ્યા કે મને આ નિમંત્રણ મળ્યું છે તો હું શું કરું? મને કે લખો, ગુજરાત માટે લખો અને ગુજરાતી ભાષામાં લખો. તો મને મારી પાસે કોઈ સંદર્ભ ગ્રંથો નથી. મને કે બધા સંદર્ભ ગ્રંથો આવી મળશે તમને. ફરી પાછા જેમ 5 વર્ષ પહેલા મૌન થઈ ગયો હતો અને 10 કાવ્ય સત્સંગો પ્રગટ થયા, ફરી પાછો લખવા બેઠો અને 3.5 પોણા 4 વર્ષ સુધી ઘરની બહાર નથી નીકળી શક્યો. 3.5 પોણા 4 વર્ષના ગાળામાં બેન હું માત્ર વહેલી સવારે જે ઉઠી અને પૂજા પાઠ કરું, અને પછી તો ક્યારેક બ્રશ પણ કર્યા વગર અને ક્યારેક સ્નાન કર્યા વગર પણ બેસી રહ્યો હોઉં. અને એ મા સરસ્વતી છે એ કૃપા બધા સંદર્ભો સુજાડતી હતી. જેમ ગઝલ સ્ફુરે એમ અર્થ પણ સ્ફુરે છે. તો જ્ઞાન છે ને તરે છે. જ્ઞાન આપણે માનીએ છીએ આ બધી બંડલ ઓફ ઇન્ફોર્મેશન છે, આ બધી માહિતીઓ છે, જેટલી પણ એ આપણા નિર્વાહ માટેની પ્રસ્તાવ છે. ડોક્ટર હોઈએ, વકીલ હોઈએ, કોઈ આ બધી વ્યવસ્થા છે અર્થવ્યવસ્થા માટે. પરંતુ જે પેલું જ્ઞાન છે એને તો ગુરુ ગીતાની અંદર કહ્યું છે સ્મરણ માત્રેના જ્ઞાન સત્યથી સ્વયં. માત્ર સ્મરણ માત્રથી જેમ સ્મરણ વધતું જાય એમ એ જ્ઞાન પ્રગટે છે અંદર. આ બધા સંતો, સદગુરુઓ, મહાકવિઓ બધા જે થયા, નરસિંહ મહેતાથી લઈને ટાગોરથી, આ બધાની અંદર એ પ્રગટ્યું હશે કઈ રીતે એનો મને ખ્યાલ આવે છે.
સાવ ખાલી થઈ જઈએ, એ ખસી જાય, સાવ ખાલી થઈ જઈએ, ક્યાંકથી એ ઝરણાની જેમ અર્થ ફૂટે છે. અને લલિતા સહસ્ત્ર 3.5-4 વર્ષ જેવા સમયના ગાળામાં લખાતું ગયું. ક્યારેક મૂંઝવું અને કોઈ રેફરન્સ બુક આપવા આવ્યું હોય કે ભાઈ તમારે આ એક તમિલ ભાષાનું ગ્રંથ છે, પણ એનો હિન્દીમાં એક સરસ અનુવાદ થયેલો છે. અને મને લાગે હા, મારા મનમાં જે અર્થ હતો એ અર્થ નથી પ્રગટ્યો. પણ 1-1.5 વર્ષ પછીના ગાળામાં તો એવું બન્યું કે ઘણા બધા અર્થો મને રાત્રે નિદ્રામાં જાગતાય, ફરતાય, પાણી પીતાય છે, બગીચામાં કામ કરતા શીખવા માંડ્યા. અને એક વૃક્ષને રોજ પાણી પાતો હતો, રોજ પાણી તો એ સુકાઈ ગયું હતું, અને રોજ પ્રાર્થના કરતો હતો, તું લીલું છા, હું મારા પિતાજીના સમયનું છું, એટલે રોજ પાણી પાતો હતો. થોડા વખત પછી ઝાડમાં સુકાઈ ગયેલા ઝાડમાં થોડાક કૂપળો ફૂટી, અને સૌથી પહેલું મેં એની ટોચ ઉપર એકાદ ફૂલ ખીલી જોયું. તો મને શું કરે, મૂળની અંદર કંઈક પોષાય, કશું મુકાય, તો એની વૃક્ષની ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ એટલે ફૂલ. તો આ ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ મને અનુભવાયું એક વૃક્ષમાં, અને એને કત મને હેલો તો અર્થ મને લલિતા સહસ્ત્રના આવી રીતે ચડતા ગયા. લલિતા સહસ્ત્ર માએ મારા વીરાને શીખવાડવા માટે દીપકભાઈને નિમિત્ત બનાવીને અને આ કામ કરાવાયું, અને ગુજરાત સુધી આ લલિતા સહસ્ત્ર થયું. એને લીધે માતાજીના ઉપાસકો અને લોકોને ઉપયોગી થયું. રાજેશભાઈ, સાધના શબ્દના અનેક સંદર્ભો છે, અનેક સંદર્ભે એ શબ્દ વપરાય છે, આપણે કદાચ એ વાપરી નાખેલો શબ્દ છે, અને સાધના એ ચર્ચાનો વિષય નથી. તેમ છતાંય પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે સાધક હોવું એટલે? આમ તો સાધના ને શબ્દ સંબંધ સિદ્ધિ સાથે છે. જેને સિદ્ધિ સાથેનો સંબંધ થાય છે ત્યારે સાધના. હું સાધનાને શબ્દ ઉપાસક વધારે વાપરું છું, કારણ કે એમાં નજીક બેસતા જ જવાનું છે. દીપો દીપાંતરમ યથા, એક પ્રગટ દીવા પાસે એક અપ્રગટ દીવાએ એટલા નજીક જવાનું છે કે પેલા પ્રગટ દીવાની જ્યોત છે ને એ કૂદકો મારી અપ્રગટ દીવાને પ્રગટાવી દે. તો દીપાંતરમ યથા ની રીતે જ હું ઉપાસનાને મહત્વ આપું છું. સાધના નો ભાગ છે. સાધનાની અંદર આથી સકામ સાધના, નિષ્કામ સાધનાઓ પણ છે, પણ એ ક્ષેત્ર તરફ હું વળ્યો નથી. મારું વળી જવા એવું કુદરતી રીતે ઉપાસના તરફ. એટલે જે ઘણા બધા રિચ્યુઅલ્સ છે એ રિચ્યુઅલ્સથી દૂર ચાલ્યો ગયો, અને દેહની અંદર કઈ રીતે આપણને ઓળખી શકીએ, આપણને સમજી શકીએ, એ કેવી તરફ ચાલી ગયો. એક ઉપાસક ગઝલકાર દુનિયાદારી સાથે કેવી રીતે સંકળાય છે? નથી સંકળાઈ શકાતું. દુનિયાદારીની સાથે દુનિયાદારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ ગણતરી પાસ હોવું જોઈએ, બહુ કામ તમે બહુ પરફેક્ટ હોવા જોઈએ, વ્યવહાર કુશળ હોવા જોઈએ, વ્યવહાર દક્ષ હોવા જોઈએ. એ રીતે નથી થવાતું. પણ જતે દિવસે દુનિયા આપણને સમજી જાય છે કે આની જોડે આ ગણતરીથી વાત નહીં કરવી, આની જોડે આ સરળતાથી વાત કરવી. ક્યારેક લૂંટાઈ નહીં જવાય, ક્યારેક બરબાદી થઈ જવાય, ક્યારેક સાવ ખાલી થઈ જવાય, પણ ક્યારેક સારા સરસ અનુભવો થાય છે, એને પણ આપણે કેમ યાદ ના કરીએ. તો મને ઉપાસક તરીકે આમ દુનિયાદારી સાથે ભાવતું નથી, વ્યર્થ વાતોમાં ભાવે નહીં, અને દુનિયાદારીના રિવાજો પાળવા ફાવે નહીં. પણ છતાંય કે મને લાગે છે કે મારો આ રોલ મને પરમ ચૈતન્યએ આ ભૂમિકા ભજવવાની કહી છે, એટલે આ ભૂમિકા ભજવી છે.
શું આધુનિક વિશ્વ માર્મિક સાધનાનો મર્મ જાળવી શકે એમ છે? હા હા, જબરજસ્ત રીતે વાત કરી શકે છે. અત્યારના જે યુવા પેઢી છે, આ આધુનિક જગતના લોકો છે, એ વધારે ને વધારે આને સમજતા થયા છે. એક સમયે માત્ર જ્યોતિષ, એક સાદો દાખલો આપો, જ્યોતિષ એ બહુ તુચ્છ વાત છે, અધ્યાત્મની સામે સંબંધ નથી, પણ જ્યોતિષની અંદર એક સમયે માત્ર 11 રૂપિયામાં ને 51 રૂપિયામાં ને 5 રૂપિયાની અંદર જન્માક્ષર જોવાતા હતા અને એની વાતો ચાલતી હતી. અત્યારની પેઢીના બાળકો છે, યુવાનો છે, એ લોકો કયો ગ્રહ કઈ દિશામાં કયું ભ્રમણ છે, એની શું અસર છે, ચર્ચાઓ કરે છે. હું સાંભળું છું, એ લોકોને મળું છું, એ લોકોની જોડે કંઈક વાત કરું અને એ લોકોને તો મને આશ્ચર્ય આનંદ થાય. એ લોકો અધ્યાત્મની અંદર પણ ઊંડા ઉતરેલા છે. એ લોકો શબ્દનું મહત્વ સમજી શક્યા છે. એ લોકો ઉચ્ચારોનું વિજ્ઞાન સમજી શક્યા છે. પીસ અને સાયલન્સની વચ્ચેનો ભેદ સમજી શક્યા છે. અને એ લોકો આ તરફ વળશે જ. કારણ કે કોઈ પણ એક દિશા તરફ ખૂબ આગળ વધી ગયા પછી એ દિશામાં જ પણ પાછા વળવાનું હોય છે. કદાચ આપે છે વધારે સાચી રીતે સમજશે. કદાચ ખરી પાછા પૂર્વજો સાથે આપણે આ પૂર્વજોનું જે વિજ્ઞાન હતું ને, એમાં વિજ્ઞાન શું હતું એ કદાચ આટલી નવી પેઢી સમજાવશે, એની મને શ્રદ્ધા છે. આપને એવું લાગે છે કે પ્રાચીન સાધના પદ્ધતિઓ વિધિ વિધાનમાં અટવાઈ ગઈ છે અત્યારે? ના, અત્યારે કોઈ પ્રાચીન પરંપરા કોઈ વિધિ વિધાનમાં અટવાય, વિધિ વિધાન જ કરતા નથી. આ અંધશ્રદ્ધામાં અટવાયેલી છે અને અજ્ઞાનમાં અટવાયેલી છે. પણ છતાંય તે સાચો માણસ જયારે મળે છે કે સાચી દિશામાં જેની સાચી સૂઝ છે, એને સાચી દિશા મળી જાય છે. બાકી તો દર યુગોની અંદર આવું વિધિ વિધાનોમાં અટવાતા દરેક ધર્મમાં ક્યાંક ને ક્યાંક અટકાવવાનો. પણ છતાંય હિન્દુ ધર્મની એક વિશેષતા છે કે સમજાતો રહ્યો છે. ઉપનિષદોના અર્થો દર પેઢી નવા થતા રહ્યા છે. ઉપાસના નદી જેવી છે, ખળખળ વહેતી, તાજી ને તાજી રહી છે. એમાં નવા અર્થો ઉમેરનારા છે. ગુરુ અને જ્ઞાનનો સંદર્ભ સમજાવશો? હા, ગુરુ વગર જ્ઞાન શક્ય નથી. અને ગુરુ પણ જાણતો હોય છે કે ગુરુ નથી. આ એક બહુ મજાની વાત છે. ગુરુ માત્ર શિષ્યના સંદર્ભમાં જ ગુરુ છે. શિષ્ય ના હોય તો એ વ્યક્તિ સીધો સાદો માણસ છે. આ એટલું જ સત્ય છે જેટલું કોઈ એક સ્ત્રી એક બાળકના સંદર્ભમાં માતા છે, બાકી તે સ્ત્રી છે. જો શિષ્ય હાજર થાય છે તો ગુરુ એ વ્યક્તિ ગુરુ બની જાય છે. ત્યારે શિષ્ય એનામાં ગુરુ તત્વ દેખાય છે. ગુરુ તત્વ એ અંદરની એક ભૂમિકા છે, અવસ્થા છે. જયારે હૃદય કરુણામય થઈ જાય છે, જયારે હૃદયમાંથી કરુણા પ્રગટે છે, ત્યારે એ ભૂમિકા આવી જાય છે. અને એ બધા માટે એક સામાન્ય માણસ જ છે. પણ જેવો શિષ્યને એ પદ્ધતિ બતાવે છે, કંઈક બતાવે છે, અને આપણે એને ગુરુ કહીએ છીએ. કોઈ એક વ્યક્તિ માટે એક જ ગુરુ હોઈ શકે અને ક્યારેક કોઈ એક વ્યક્તિ માટે ઘણા અસંખ્ય ગુરુઓ હોઈ શકે. પણ ગુરુ અને જ્ઞાન જે બતાવે છે ગુરુ. અને રસ્તા ઉપર ચાલતા હોઈએ અને એક મિકેનિક હોય છે ને, એ અમદાવાદમાં ભારતમાં તો આ બંને છે મજાની વાત. એ મિકેનિક હોય ને એને છોકરાઓ છોકરાઓ હોય ને એને ઉસ્તાદ છે. ઉસ્તાદ અંતર का पाना लाओ. અલૌકિક વાતચીત કરતા હોય, ઉસ્તાદ એ કરના હે, અને પેલો બતાવે કે હા અંદરનું પાનું આપ, છોડનું પાનું આપ. તો એ ગુરુ શિષ્ય તો કોઈ પણ ભૂમિકા છે, દરેક જગ્યાએ છે, સંસારમાં, દુનિયામાં છે. પણ એ ગુરુ જ્ઞાન આપે છે. એને આપણે માહિતી કહીએ, એ જ્ઞાન છે. એટલે અવિનાશી કે અનંતનું જ્ઞાન કહીએ કે જે હતું હશે એની જોડે આપણને જોડી આપે છે. આપને જીવનમાં ક્યારે નિષ્ફળતા, નિરાશા જેવું લાગ્યું છે? હા, ઉમાશંકર ભાઈની પંક્તિ મને જીવાડી ગઈ છે
મને મળી નિષ્ફળતા અનેક, એકી સફળ હું થયો જિંદગીમાં. આપણને અનેક નિષ્ફળતાઓ. અને મરીઝની બહુ સારો શેર છે, બની શકે તો શિખામણના હક મને આપો કે જિંદગીમાં હું નિષ્ફળ છું, કામયાબ નથી. જિંદગીમાં ક્યારેય સફળ માણસ પાસેથી સલાહ ના લેવી. સલાહ લેવી તો નિષ્ફળ થયેલો માણસ કદાચ વધારે સાચી અને વધારે સારી સલાહ આપી શકે. હા, જીવનમાં નિષ્ફળ થયો છું એવું લાગે છે, પણ શ્રદ્ધા અને પ્રેમે મને જીવાડે છે. જયારે પ્રેમ અને શ્રદ્ધા કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે પોઝિટિવ રાખે છે, આપણને સમજાવે છે અને ખરેખર જે આપણને ચિંતા કરે છે. આપણે સફળતામાં પરિવર્તન થઈ જાય છે, રૂપાંતર થઈ જાય છે. આપણે આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે આપના જીવનમાંથી આપને લાધેલા સત્યો વિશે થોડી વાત કરશો. બસ બેન, હું પ્રત્યેક પળને જીવી લેવાના માનું છું. પ્રત્યેક પળને જીવી લેવી. અને છેલ્લી એક અદભુત વાત કેવી છે, શ્રોતાઓ પણ જિંદગી ભર યાદ રાખે અને એમને એક લાગશે કે કશું જ નવું સાંભળ્યું. હું નાનો હતો ત્યારે બહુ ટૂંકાણમાં બતાવું, કારણ કે હું નાનો હતો ત્યારે મને કશું એવી ઈચ્છા હતી કે કંઈક સાધુ થઈ ગયું, ક્યાંક ચાલ્યા જવું. અને એ સમયના ગાળામાં એક કેટલા લોકોની પાસે ગયો હોય છે, પણ એક વ્યક્તિ પાસે અટકી ગયો હતો. કારણ કે એ વ્યક્તિની વિશેષતા એ હતી કે એ પૂજા કરીને બહાર આવે એમના રૂમની, તમારી સામે જુએ, પછી તમારી તારીખ બોલે, મહિનો બોલે, સાલ બોલે, અને જો બધું સાચું હોય તો તમારા વિશેનું ભવિષ્ય કહી દે. મને આ જીવતી જાગતી પ્રભુ સંહિતા લાગતી હતી એ વ્યક્તિ. લોકો એની પાસે ખૂબ જતા હતા. અને આપણે ત્યાં તો નિયમ છે કે કોઈ પણ કંઈક આવું દૂર કરનારો હોય તો તરત એની પાસે લોકો ઉભરાય. મને આ વ્યક્તિને જ્ઞાનમાં રસ હતો, એમની પાસે આ સુશેષ કઈ છે. છઠ્ઠા સાતમા આઠમા ધોરણમાં ભણતો છોકરો, અંજાયેલો તો હતો, પ્રભાવિત હતો. એમના પગ દબાવે, એની પાસે સ્તોત્ર સંભળાવે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ન મંત્રમ નો યંત્રમ. અને એ હસી પડે. પછી હું બધા તેમની પાસે આવીને ચાલ્યા જાય, હું કેસ્ટર દબાવી આપું, આવા શ્લોક સંભળાવું. ધીરે ધીરે એમને પાસે આવનારાઓની સંખ્યા ખૂબ વધતી ગઈ અને એક દિવસે અચાનક ગુમ થઈ ગયા. બધા એને બાપજી કહેતા, પણ એથી વિશેષ કઈ નહીં. એમએમાં ભણતો હતો ત્યારે ઘર પાસે આવીને ભાઈ હતો, એક રાજસ્થાનમાં છોકરો રહેતો હતો. મેં કહું, હા હું જ છું. એમ કે બાપજી આવ્યા છે ને યાદ કરે છે. ગયો, એક પલંગની અંદર 95 વર્ષની વ્યક્તિઓ બેઠી, ટેકો દઈને સૂતી હોય એમ સૂતેલી હતી. મને જોઈને બેઠા થયા, મારી આંખો ચમકી, એમની આંખો ચમકી. 95 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ, કદાચ એમ કહી શકાય કે હવે જીવનના છેલ્લા દિવસો તરફ જઈ રહ્યો છે. એ મને ઓળખી ગયા. મેં કહ્યું, બાકી? અને એમણે એટલા બધા આનંદથી મારી આંખોમાંથી પાણી વહી ગયા, એટલું બધું વહી ગયું. પછી અમે ખુદ ચલાવ પગ દબાય, મેં પગ દબાયા. મારો એક જ પ્રશ્ન, ક્યાં ચાલ્યા ગયા હતા, ક્યાં જતા રહ્યા હતા? એ કશું જ બોલ્યા નહીં. એમણે એટલું કહ્યું, પ્રસિદ્ધિ પરપોટાથી પીવાય છે. બીજે દિવસે હું ગયો, મને પૂછ્યું, તારે કઈ પૂછવું છે, તારે કઈ કહેવું છે, તારે કઈ જાણવું છે, તારે કઈ જોઈએ છે? અને મારાથી પૂછાઈ ગયું, તમે હવે દેહ છોડવા જઈ રહ્યા છો? મને કહે છે કે તારે કઈ પૂછવું છે, જાણવું છે એ કે. ત્રીજે દિવસે મેં એમને કહ્યું કે તમે અસંખ્ય માણસોને જાણ્યા, જોયા, ફકીરની જેમ જીવ્યા. તમે આટલું બધું જોયા પછી એના સાર રૂપ મને કઈ કહેવું હોય તો કહો કે જીવનમાં ક્યારેક સુખ મળે, ક્યારેક દુઃખી થવું, ક્યારેક લૂંટાઈ જવું, ક્યારેક કોઈનો પ્રેમ અપાર મળે, તો મને એમ લાગે કે એ જીવી શકાય. તમારું કોઈ કેવું સત્ય જેવું હોય એ મને કહો. એમણે મને કહેલું એ સત્ય હું તમને કહું છું, આજે આપ સૌને જણાવું છું. એમણે મારો હાથમાં હાથ પકડ્યો, આંખોમાં આંખો ફેરવી, એવું હાથ પકડી લીધા.
બે હાથથી મને આંખોમાં પરોવીને કહે છે, જીવનમાં જીવનભર યાદ રાખજે, મળેલા જ મળે છે. કોઈ છેતરી જાય તો સમજવું કે મળેલા મળ્યા, કોઈ વરસી જાય તો સમજવું કે મળેલા જ મળ્યા. આ ઋણાનુબંધ, આ લેણ દેણ, આ પ્રારબ્ધ કર્મ નામ ગમે તે આપો, આ મળેલા છીએ અને મળેલા જ મળીએ છીએ જગતમાં એકબીજાને. એટલે એ સંદર્ભમાં એક છેલ્લી બે પંક્તિ યાદ આવે છે. હશું કોઈ કાળે કોઈના સર્વખંડે, જગાએ જગાનું સ્મરણ ચાખું ભાગું. ફરી જન્મીએ છીએ, પુનરપી જન્મ ચાલ્યા કરે છે, એનો આનંદ છે. અને ત્યારે મને નરસિંહ મહેતા ગમે છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રહે. ખૂબ સારું લાગ્યું. અને મળેલા મળે છે એ નિમિત્તે મિત્રો આપને મારે આજે અવાજથી મળવું છે, જેમાં એ છે બધો અવાજથી મળી રહ્યો છે. વંદન. આજે સમય કાઢીને મારી સાથે વાતચીત કરી તે માટે આપનો ખૂબ આભાર માનું છું. આપની ચેતનાને, આપની સર્જનશીલતાને વંદન કરું છું. અને આ જ રીતે ગુજરાતી ભાવકોને આપના સર્જનોથી રસતરબોળ કરતા રહો એવી અભ્યર્થના પણ વ્યક્ત કરું છું. નમસ્કાર અને આવજો. નમસ્તે, આવજો બેન.